like a Hellcat. Question number 5. Show that the diagonals of quadrilateral are equal and bisect each other at right angle, then it is a square. તો જો ભાઈ quadrilateral આપેલું છે એના diagonals જે છે equal છે અને bisect કરે છે 90 ડિગ્રી પર, તો એ સ્ક્વેર છે એવું પ્રૂવ કરવાનું છે. અને diagonals લઈ લઈએ. Like this. So let's say this is ABCD. Okay. હવે diagonals જે છે equal છે અને bisect કરે છે. Bisect કરે છે એટલે બે equal part કરશે. એટલે અહીંયા O point લઉં તો OA અને OC સરખા થશે. Furthermore OB અને OD સરખા થશે. આટલો ડેટા આપેલો છે. હવે આપણે એવું પ્રૂવ કરવાનું છે કે આ સ્ક્વેર છે. ઓકે, તો અહીંયા આગળ આપેલું છે શું? તો AC is equals to BD આપેલું છે, diagonals equal છે, and bisect કરે છે એટલે OA is equal to OC આપેલું છે, and OB equal to OD આપેલું છે. આટલું given છે. ઓકે, હવે ફર્ધર bisect each other at right angle કીધેલું છે, એટલે અહીંયા એંગલ AOB 90 ડિગ્રી થાય. એવી જ રીતે એંગલ BOC એ પણ 90 થાય, એંગલ COD એ પણ 90 થાય, અને એંગલ AOD આ પણ 90 થાય. આ બધા 90 થશે because bisect each other at right angle કીધેલું છે. ઓકે, એટલે આ બધો ડેટા ગિવન થયો. જ્યાં જરૂર પડશે ત્યાં આપણે યુટિલાઇઝ કરીશું. તો એંગલ AOB is equal to angle BOC is equal to angle COD is equal to angle AOD, that is equals to 90 degree. બરોબર. હવે આપણે પ્રૂવ શું કરવું પડશે કે આ જે ક્વોડ્રિલેટરલ છે એની અંદર ચારેય સાઈડ ઇક્વલ થઈ જવી જોઈએ અને એંગલ જે છે એ 90 બની જવો જોઈએ. જો એંગલ 90 બની જાય અને ચારેય સાઈડ ઇક્વલ થઈ જાય તો એ સ્ક્વેર બની જશે. ઓકે, એટલે કોઈ બી એક હું 90 પ્રૂવ કરી દઈશ. અગર એક 90 હોય તો બીજો સામેનો પણ 90 હોય, કારણ કે ઇન્ટિરિયર અપોઝિટ એંગલ્સ બને. એ લાસ્ટ સમમાં આપણે જોયેલું છે. હવે અહીંયા ટ્રાયેંગલ AOB અને COD લઈ લઈએ. તો ઇન ટ્રાયેંગલ AOB એન્ડ ટ્રાયેંગલ COD. હવે AOB અને COD લઈએ છે તો શું ઇક્વલ આવશે? જો આ OA ઇક્વલ ટુ OC ડેટા આપેલો છે, ડાયગોનલ બાયસેક્ટ થાય છે. પછી બીજું શું ઇક્વલ છે? તો OB અને OD ઇક્વલ છે, અને આ બે એંગલ ઇક્વલ થશે, વર્ટિકલી અપોઝિટ એંગલ. ઓકે, તો OA ઇક્વલ ટુ OC અને OB ઇઝ ઇક્વલ ટુ OD આ બંને ગિવન છે, ડાયગોનલ બાયસેક્ટ કરે છે. Furthermore, angle AOB is equals to angle COD, vertically opposite angle કહું તો પણ ચાલે, અને અહીંયા આગળ આ બધા 90 90 છે અને ઇક્વલ લખીએ તો પણ ચાલે. એટલે શું થયું? તો બે સાઈડ અને ઇન્ક્લુડેડ એંગલ ઇક્વલ થયા. તો બે સાઈડ અને ઇન્ક્લુડેડ એંગલ ઇક્વલ થાય તો by SAS congruency I can say that triangle AOB is congruent to triangle COD. Okay, by SAS. તો SAS congruency થી આ બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ હોય, AOB અને
COD તો CPCT થી આ સાઈડ જે છે CD is equal to AB કહેવાય by CPCT. Okay, so therefore AB is equal to CD CPCT. મારે પેલું શું કરવાનું હતું કે સાઇડ્સ ઇક્વલ આવી જોઈએ, બરોબર. અને અહીંયા આગળ બીજું કે એંગલ્સ કોંગ્રુઅન્ટ થશે એ પણ CPCT થી. કયા કયા એંગલ? તો OAB અને OCD એંગલ ઇક્વલ થશે. તો એંગલ OAB is equal to એંગલ OCD, આ પણ CPCT. હવે જો એંગલ OAB એટલે આ એંગલ થયો હે ને, અને એ કોંગ્રુઅન્ટ છે કોની જોડે? એંગલ OCD જોડે, એટલે આ એંગલ જોડે. તો અહીંયા ઓલ્ટરનેટ એંગલ ની પેર બની અને ઓલ્ટરનેટ એંગલ ઇક્વલ આયા. આવું ક્યારે બને? જ્યારે આ બંને પેરેલલ લાઇન્સ હોય ત્યારે જ બને. તો therefore I can conclude that કે AB is parallel to CD. ઓકે, હવે જો આ opposite side parallel થઈ ગઈ. એવી જ રીતે similarly we can, if we take these two triangle, then we can also prove that AD is parallel to BC. So similarly AD is parallel to BC થઈ જશે. ઓકે, તો અગર AD is parallel to BC થઈ જશે એટલે શું થયું કે આ પેરેલેલોગ્રામ થઈ ગયું. હવે અકોર્ડિંગ ટુ ધ પેરેલેલોગ્રામ તો આ થઈ જ ગયું. હવે ટ્રાયેંગલ AOD અને ટ્રાયેંગલ COD લઈ લઈએ. તો ટ્રાયેંગલ AOD એન્ડ ટ્રાયેંગલ COD, ધ્યાનથી જોજો. ટ્રાયેંગલ AOD એટલે આ વાળો ટ્રાયેંગલ આપણે લઈએ છીએ અને ટ્રાયેંગલ COD એટલે આ વાળો ટ્રાયેંગલ આપણે લઈએ છીએ, બરોબર. હવે આની કંઈક કોંગ્રુઅન્સી હું પ્રૂવ કરી નાખીશ. તો કેવી રીતે? તો અહીંયા આગળ જે ટ્રાયેંગલ AOD લીધો છે એમાં આ જે OA છે, OA અને OC ઇક્વલ થવાના છે કારણ કે ડાયગોનલ બાયસેક્ટ કરે છે એવું કીધેલું છે આપણે. પછી આ OD જે છે એ કોમન સાઈડ છે બંને ટ્રાયેંગલ, એટલે OD ઇક્વલ ટુ OD તો લખાય જ. અને આ વાળો એંગલ બંને 90-90 છે એટલે એ ઇક્વલ થવાના છે. તો શું થયું? બે સાઈડ ઇક્વલ થઈ અને ઇન્ક્લુડેડ એંગલ ઇક્વલ થયો. તો SAS કોંગ્રુઅન્સી થી કયા બે ટ્રાયેંગલ? ટ્રાયેંગલ AOD અને ટ્રાયેંગલ COD ઇક્વલ કોંગ્રુઅન્સ થશે. તો CPCT થી શું થઈ જશે કે AD ઇક્વલ ટુ CD થઈ જશે. ઓકે, હવે જે આપણે ડિસ્કશન કર્યું એ લખી નાખીએ કે એંગલ AOD is equal to angle COD because both are 90 degree. Furthermore OA equal to OC, આ તો given છે. અને બીજું કે OD is equal to OD તો કહેવાય જ કોમન સાઈડ. So therefore by SAS congruency rule, triangle AOD is congruent to triangle COD. Okay, so therefore we can say that AD is equal to CD CPCT. અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો બોલો. Now we have proved that કે આ જે quadrilateral છે એ પેરેલેલોગ્રામ છે. કેવી રીતે? તો અપોઝિટ સાઇડ્સ પેરેલલ આપણે લઈ નાખી એટલે પેરેલેલોગ્રામ બની ગયો. હવે now we have proved ABCD is a parallelogram. એટલે આ પેરેલેલોગ્રામ પ્રૂવ થઈ ગયું છે. તો પેરેલેલોગ્રામમાં શું હતું કે અપોઝિટ સાઈડ ઇક્વલ હોય એટલે AB ઇક્વલ ટુ CD હોય એન્ડ AD ઇઝ ઇક્વલ્સ ટુ BC હોય. તો AB is equal to CD and AD is equal to BC.
ફર્ધરમોર આપણે અહીંયા પ્રૂવ શું કર્યું સીપીસીટી થી કે AD ઇક્વલ ટુ CD છે એવું આપણે પ્રૂવ કર્યું. આને રિઝલ્ટ નંબર 1 આપી દઈએ. તો બટ ફ્રોમ 1 AB is equal to જો એટલે ફ્રોમ રિઝલ્ટ નંબર 1 AD is equal to CD છે. તો ફ્રોમ રિઝલ્ટ નંબર 1 AD is equal to CD and furthermore AB અને CD સરખા છે, AD અને BC સરખા છે. therefore we can say that AB equal to BC equal to CD equal to AD. okay, so therefore hence proved it is a square. ચાર સાઈડ ઇક્વલ થઈ ગઈ. ઓકે સોરી, હજી ચાર સાઈડ ઇક્વલ થઈ છે અને 90 એંગલ લાવવો પડશે આપણે. તો 90 એંગલ લાવીએ. જો કોરિડેટર ABCD ની અંદર ટ્રાયેંગલ ADC આ ટ્રાયેંગલ અને આ ટ્રાયેંગલ લઈ લઈએ BCD. તો ટ્રાયેંગલ ADC અને ટ્રાયેંગલ BCD લઈ લઈએ. એની અંદર શું છે કે આ ચાર સાઈડ ઇક્વલ છે એટલે AD ઇક્વલ ટુ BC હમણાં જ આપણે પ્રૂવ કર્યું કે અહીંયા આગળ AD અને BC સરખા છે. ફર્ધરમોર હવે અહીંયા આગળ આ CD જે છે તો કોમન સાઈડ થઈ ગઈ અને AC ડાયાગોનલ છે અને BD પણ ડાયાગોનલ છે. તો ડાયાગોનલ્સ આર ઇક્વલ એવું કીધેલું છે. તો એ ગિવન થયું. તો SSS theorem થી SSS congruence થી I can say that both triangle are congruent. okay, એટલે in triangle ADC and triangle BCD તો AD equal to BC ઓલરેડી આપણે પ્રૂવ કરેલું છે. પછી AC is equals to BD આ ગિવન છે, ડાયાગોનલ્સ ઇક્વલ છે એવું બરોબર. અને CD equal to CD આ કોમન સાઈડ છે. તો SSS congruence rule થી triangle ADC is congruent to triangle BCD. SSS congruence rule. હવે અગર SSS congruence rule થી બંને ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ થાય તો એના એંગલ્સ જે છે CPCT થી એટલે કયા એંગલ તો ADC એંગલ અહીંયા જો ADC એંગલ અને BCD એંગલ બંને ઇક્વલ થવાના બાય CPCT. હવે અહીંયા આ જે લાઇન્સ છે પેરેલલ છે કારણ કે પેરેલલોગ્રામ છે. આ BC અને AD પેરેલલ છે. તો અહીંયા આગળ આ C શેપ બન્યો તો એંગલ ADC અને એંગલ BCD બંને ઇન્ટિરિયર અપોઝિટ એંગલ થયા અને ઇન્ટિરિયર અપોઝિટ એંગલ હોય તો બંને લિનિયર પેરિંગ એંગલ્સ હોય. ઓકે, એટલે શું કહેવાય કે એંગલ ADC પ્લસ એંગલ BCD is equal to 180 co-interior angles. But we have proved that કે angle ADC અને angle BCD તો equal છે. એટલે આ જે BCD છે એની જગ્યાએ પાછું આપણે ADC મૂકી દઈએ તો angle ADC plus angle ADC is equals to 180. Therefore twice angle ADC is equals to 180. Therefore angle ADC is equals to 90. હવે એંગલ ADC 90 હોય તો એંગલ BCD પણ 90 થશે કારણ કે they are equal. તો એંગલ 90 90 ના થઈ ગયા, બધી સાઇડ્સ ઇક્વલ થઈ ગઈ. તો hence proved કે it is a square. Question number 6. Diagonal AC
of a parallelogram bisect angle A. એટલે એંગલ A ના બે ઇક્વલ પાર્ટ થાય છે, આ આપેલું છે. prove that it bisect angle C also. અને આ જે ABCD છે એ રોમ્બસ છે, તો રોમ્બસની પ્રોપર્ટી ચારે સાઈડ ઇક્વલ થવી જોઈએ, હે ને. હવે અહીંયા પેરેલેલોગ્રામ આપેલું છે, તો અગર પેરેલેલોગ્રામ આપેલું હોય તો અપોઝિટ સાઈડ પેરેલલ થવાની છે, એટલે AB અને CD એ પેરેલલ છે. હવે અગર AB અને CD પેરેલલ હોય તો અહીંયા આ Z બને છે, જો એટલે ઓલ્ટરનેટ એંગલ બનવાના, આ એંગલ અને આ એંગલ ઇક્વલ થવાના. સિમિલરલી અહીંયા બીજો પણ Z બને છે, આ AD અને BC પણ પેરેલલ છે, તો અહીંયા આ પણ Z કન્સિડર કરાય. ઓકે, એટલે જરૂર પડે તો આપણે એવું બી લઈ શકીએ કે આ બે એંગલ પણ ઇક્વલ છે. ઓકે, અને આ જે AC છે, AC એ કોમન સાઈડ થઈ ગઈ, તો વી કેન સે ધેટ બાય એંગલ સાઈડ એંગલ કોંગ્રુઅન્સી રૂલ, હે ને, આ એક સાઈડ અને આજુબાજુના એંગલ ઇક્વલ થાય છે, એટલે એંગલ સાઈડ એંગલ રૂલ થી આપણે શું કહી શકીએ કે આ બંને ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ બનશે. અગર જરૂર પડી તો આવું બધું આપણે પ્રૂવ કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ it is a parallelogram, so therefore angle BAC is equal to angle BAC is equal to angle DCA, and angle DAC is equal to angle BCA. આ બંને માટે એક જ રીઝન, ઓલ્ટરનેટ એંગલ. ઓકે, હવે ઓલ્ટરનેટ એંગલ્સ છે, તો ફર્ધરમોર આપણને શું આપેલું છે કે આ AC જે છે એ બાયસેક્ટ કરે છે. કોને બાયસેક્ટ કરે છે? એંગલ A ને બાયસેક્ટ કરે છે. તો અગર એંગલ A ને બાયસેક્ટ કરે તો DAC is equal to BAC થવાનું છે. ઓકે, તો ફર્ધર we are given that AC bisect angle A, therefore angle BAC is equals to angle DAC. એક કામ કરીએ, આને રિઝલ્ટ નંબર 1 આપીએ, આને રિઝલ્ટ નંબર 2 આપીએ અને આને રિઝલ્ટ નંબર 3 આપીએ. જો શું કીધેલું છે તમને કે એંગલ BAC is equal to એંગલ DCA, આ તમે કેમ લીધું? ઓલ્ટરનેટ એંગલ છે. એંગલ DAC is equal to એંગલ BCA કેમ લીધું? તો આ બી સેમ ઓલ્ટરનેટ એંગલ છે. એંગલ A નો બાયસેક્ટર છે, એટલે એંગલ DAC અને એંગલ BAC બે સરખા છે, એટલે આ બંને એંગલ સરખા છે, BAC એંગલ અને DAC એંગલ. તો આ સામેના બે પણ સરખા જ થાય. ઓકે, અગર BAC ઇક્વલ ટુ DAC હોય તો DCA ઇઝ ઇક્વલ ટુ BCA કહેવાય. તો DCA ઇઝ ઇક્વલ ટુ BCA કહેવાય, તો વી કેન સે ધેટ કે આ જે AC છે એ આને પણ બાયસેક્ટ કરતું હશે તો જ આ એંગલ ઇક્વલ આવે, નહીં તો એંગલ તો અહીંયા ઇક્વલ આવે નહીં. Okay, so from 1, 2 and 3 we can say that angle DCA is equal to angle BCA. So therefore AC bisect angle C also. અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો further angle DAC is equal to angle DCA.
આ DAC અને DCA પણ ઇક્વલ થાય, કારણ કે DAC અને BAC ઇક્વલ છે. BAC પાછો DCA જોડે ઇક્વલ છે, તો DAC ઇઝ ઇક્વલ ટુ BCA થાય. યસ સર, થાય. બરોબર. હવે અગર આ ઇક્વલ થાય તો શું થાય? તો અહીંયા DAC એંગલ એટલે કયો એંગલ થાય? જો DAC એંગલ એટલે આ એંગલ, આ વાળો, અને DCA, તો DCA એટલે કયો એંગલ? તો આ એંગલ. બરોબર. હવે આ પેરેલેલોગ્રામ તો હતો જ, પેરેલેલોગ્રામ હતો એટલે અપોઝિટ સાઇડ્સ ઇક્વલ જ હતી. હવે અહીંયા ટ્રાયેંગલ ADC કન્સિડર કરું તો આ બે એંગલ ઇક્વલ છે. હવે ટ્રાયેંગલમાં કોઈ પણ બે એંગલ ઇક્વલ હોય તો એ બંને એંગલની અપોઝિટ સાઇડ્સ પણ ઇક્વલ હોય. ઓકે, તો અગર DAC is equal to DCA થતું હોય તો in triangle ADC we can say that આ એંગલની અપોઝિટ સાઇડ એટલે CD અને આ એંગલની અપોઝિટ સાઇડ એટલે AD. CD equal to AD. Okay, however it is a parallelogram. So ABCD is a parallelogram. એટલે આ પેરેલેલોગ્રામ તો છે જ, તો therefore we can say that કે AB is equal to CD and AD is equal to BC. તો આને રિઝલ્ટ નંબર 4 આપી દઈએ અને આને રિઝલ્ટ નંબર 5 આપી દઈએ, કારણ કે 1 2 3 ઓલરેડી આગળ યુઝ થઈ ગયા છે. તો from 4 and 5 we can say that કે AB is equal to BC is equal to CD is equal to AD થશે. So therefore ABCD is rhombus. Proved. Question number 7. ABCD is a rhombus. Show that AC bisect angle A as well as angle C and diagonal BD bisect angle B as well as angle D. Okay. ABCD rhombus જેવું આપેલું છે. તો let us draw any rhombus. કોઈ rhombus draw કરી લઈએ. ABCD is a rhombus and diagonals AC and BD so AC and BD are diagonal. We need to prove that કે diagonal જે છે એ bisect કરશે. કોને? angles ને bisect કરશે. બરોબર. હવે triangle ABC consider કરું તો in triangle ABC AB is equal to BC, કારણ કે rhombus છે અને rhombus માં ચારે ચાર સાઈડ ઇક્વલ જ હોય. ઓકે, ફર્ધર અહીંયા આગળ આ AB અને BC બંને ઇક્વલ છે. તો અગર AB અને BC બંને ઇક્વલ હોય તો એના અપોઝિટ એંગલ પણ ઇક્વલ થાય, એટલે એના અપોઝિટ એંગલ આ બે થયા. બરોબર. તો એના અપોઝિટ એંગલ્સ પણ ઇક્વલ હોય. ટ્રાયેંગલમાં કોઈ પણ બે સાઈડ ઇક્વલ હોય તો એના અપોઝિટ એંગલ ઇક્વલ હોય. આવું આપણે ચેપ્ટર 7 માં કર્યું હતું. ઓકે, તો therefore angle CAB is equal to angle BCA. Opposite angle to equal side of a triangle are equal.
ઓકે, એટલે આટલું થયું. હવે સિમિલરલી અહીંયા આગળ બી આપણે પ્રૂવ કરી શકીએ બીજું ટ્રાયેંગલ લઈએ તો, પણ એની પહેલા અહીંયા જો કે આ ક્વોડ્રિલેટરલ છે એ રોમ્બસ છે. રોમ્બસ છે એટલે પેરેલેલોગ્રામ તો છે જ. એટલે પેરેલેલોગ્રામ હોય તો અપોઝિટ સાઈડ પેરેલલ થવાની છે. એટલે એંગલ BAC અને એંગલ એંગલ ACD એંગલ બનશે ને, આ બંને ઇક્વલ થશે. અહીંયા Z બને છે, એટલે ઓલ્ટરનેટ એંગલ બનશે. ઓકે, તો however we are given that angle BAC is equal to angle ACD, alternate angles. બરોબર. હવે આ ઓલ્ટરનેટ એંગલ થયા. હવે જો હું ટ્રાયેંગલ કન્સિડર કરું, અહીંયા આગળ બીજો ટ્રાયેંગલ, તો આ બે એંગલ કોંગ્રુઅન્ટ થવાના છે, આ બે એંગલ ઇક્વલ થવાના છે. જેવી રીતે અહીંયા આગળ આ બે એંગલ ઇક્વલ થયા હતા એવી જ રીતે અહીંયા આ બે એંગલ પણ ઇક્વલ થવાના છે. અને જેમ Z આપણે અહીંયા બનાવ્યો એવી જ રીતે જે Z આપણે અહીંયા બનાવ્યો આ Z, એવી જ રીતે બીજો એક Z આપણે અહીંયા પણ બનાવી શકીએ, આ વાળો Z. ઓકે, એટલે અકોર્ડિંગ ટુ ધેટ એંગલ DAC અને એંગલ ACB એ પણ ઇક્વલ થવાના, ઓલ્ટરનેટ એંગલ્સ. તો એંગલ DAC is equal to angle DAC અને ACB આ પણ ઇક્વલ. રીઝન સેમ, ઓલ્ટરનેટ એંગલ્સ. બરોબર. હવે આનાથી શું થયું, જો BAC એંગલ જે છે એ BAC એંગલ BCD એંગલ એ બંને ઇક્વલ હતા. હવે એંગલ DAC અને એંગલ DCA તો હવે આનાથી શું રિઝલ્ટ કન્ક્લુડ થાય કે એંગલ જે BAC છે એ અને એંગલ DAC છે એ બંને સેમ થવાના. બરોબર. એટલે એંગલ we can conclude that ki angle BAC is equals to angle DAC. આ રિઝલ્ટ નંબર 1 આપી દઈએ અહીંયા આગળ, અને રિઝલ્ટ નંબર 2 આપી દઈએ, અને આને રિઝલ્ટ નંબર 3 આપી દઈએ. એટલે 1 2 3 ઉપરથી આટલું કન્ક્લુડ થશે. તો અહીંયા શું થઈ ગયું, અગર એંગલ DAC અને એંગલ BAC સરખા થતા હોય એટલે શું થયું, AC બાયસેક્ટર થયો. તો AC bisects angle A, so therefore AC bisect angle A. બરોબર. સિમિલરલી અહીંયા આગળ એંગલ ACB is equal to angle ACD થશે. તો therefore આ C નો બી બાયસેક્ટર થયો. તો AC bisect angle C also. And similarly we can prove that BD bisects
angle B and angle D. Hence proved. Okay. Question number 8. ABCD is a rectangle with the diagonal AC bisect angle A as well as angle C. Show that ABCD is a square. Diagonal BD bisect angle B as well as angle D. Okay. એટલે ABCD રેક્ટેંગલ છે એની અંદર કન્ડિશન આવી આપેલી છે કે AC એ એંગલ A ને અને એંગલ C ને બાયસેક્ટ કરે છે. ચલો ABCD ઇઝ અ રેક્ટેંગલ અને AC બાયસેક્ટ કરે છે એંગલ A ને એઝ વેલ એઝ એંગલ C ને. હવે એંગલ A ને બાયસેક્ટ કરે છે એટલે બે ઇક્વલ પાર્ટ થાય છે અને એંગલ C ને બાયસેક્ટ કરે છે એટલે એંગલ C ના બે ઇક્વલ પાર્ટ થાય છે. હવે રેક્ટેંગલ ની પ્રોપર્ટી શું હોય કે બધા એંગલ ઇક્વલ હોય, તો એંગલ A ઇક્વલ ટુ એંગલ C પણ હોય. હવે જો એંગલ A ઇક્વલ ટુ એંગલ C હોય તો એના અડધા કરીએ તો અડધા પણ ઇક્વલ જ થાય એટલે હાફ એંગલ A ઇઝ ઇક્વલ ટુ હાફ એંગલ C થઈ જશે. બરોબર. હવે હાફ એંગલ A ઇક્વલ ટુ હાફ એંગલ C, તો હાફ એંગલ A એટલે શું કહેવાય તો એંગલ DAC કહેવાય. So therefore angle DAC is equals to angle DCA. Okay, angle A equal to angle C because rectangle છે. હવે રેક્ટેંગલ હોય તો એના અપોઝિટ બધા એંગલ ઇક્વલ હોય. હવે બધા એંગલ્સ ઇક્વલ હોય તો એના હાફ એંગલ્સ પણ ઇક્વલ હોય એટલે હાફ એંગલ A ઇક્વલ ટુ હાફ એંગલ C અને હાફ એંગલ A એટલે ADAC કહેવાય અને હાફ એંગલ C એટલે DCA કહેવાય. બરોબર, because AC bisect angle A and angle C. એંગલ A અને એંગલ C ને બાયસેક્ટ કરે છે. કોણ બાયસેક્ટ કરે છે? AC બાયસેક્ટ કરે છે. ઓકે. હવે CD ઇક્વલ ટુ AD પણ કહેવાય. જે CD છે એ અને AD ઇક્વલ કહેવાય. કેમ? કારણ કે આપણે પ્રૂવ કર્યું કે એંગલ આ વાળો જે છે એ એંગલ અને આ એંગલ ઇક્વલ છે. તો ટ્રાયેંગલ ADC કન્સિડર કરું તો અગર એના બે એંગલ ઇક્વલ હોય તો એની અપોઝિટ સાઇડ્સ પણ ઇક્વલ હોય. તો therefore CD is equal to AD, sides opposite to equal angle. Okay, the sides opposite to equal angle હોય એ always equal હોય. હવે આ રેક્ટેંગલ તો છે, તો રેક્ટેંગલ હોય એટલે ઓલરેડી AB અને CD સરખા હોય, BC અને AD સરખા હોય. તો આપણે શું પ્રૂવ કરી દીધું કે CD અને AD સરખા છે, ધેટ્સ વાય ચારે ચાર સાઈડ ઇક્વલ થઈ ગઈ. તો therefore AB equal to BC equal to CD equal to AD. હવે રેક્ટેંગલમાં જો ચારે ચાર સાઈડ ઇક્વલ થઈ જાય તો એ સ્ક્વેર બની જાય. તો therefore it is a square. So hence ABCD is a square. પ્રૂવ થયું એક પાર્ટ. હવે બીજો પાર્ટ શું છે કે ડાયગોનલ BD જે છે બાયસેક્ટ કરે છે એવું પ્રૂવ કરવાનું છે મારે. તો ટ્રાયેંગલ BCD કન્સિડર કરું. ઇન ટ્રાયેંગલ BCD, હવે ધ્યાનથી જો ઇન ટ્રાયેંગલ BCD આપણે પ્રૂવ શું કર્યું કે આ ચારે ચાર સાઈડ ઇક્વલ છે એટલે BC અને CD સરખા થવાના. તો BC અને CD સરખા થવાના એટલે એના અપોઝિટ એંગલ એ પણ સરખા થવાના. તો BC equal to CD, therefore angle CDB is equal to angle CBD. Okay, angle CDB and angle CBD equal થવાના because
angles opposite to equal side. ઓકે, એટલે એંગલ અપોઝિટ ટુ ઇક્વલ સાઈડ એ બે ઇક્વલ જ હોય. ફર્ધર મોર અહીંયા આગળ આ રેક્ટેંગલ છે એટલે પેરેલેલોગ્રામ તો થવાનો જ, એટલે અપોઝિટ સાઈડ જે છે એ પેરેલલ થવાની, એટલે એંગલ સી ડી બી અને એંગલ એ બી ડી આ બે ઇક્વલ થાય, કારણ કે અહીંયા ઝેડ બને. જો ઓલ્ટરનેટ એંગલ્સ. ઓકે, તો એંગલ CDB is equal to angle ABD, alternate angles. Okay, હવે અહીંયા આગળ એંગલ CDB અને એંગલ ADB એ પણ ઇક્વલ થાય, એ પણ ઓલ્ટરનેટ એંગલ્સ, કારણ કે જેવી રીતે આપણે અહીંયા Z બનાવ્યો એવી જ રીતે અહીંયા પણ તમે Z બનાવી શકો, આ વાળો Z. Okay, so therefore angle CDB is equals to angle ABD. અહીંયા angle CDB is equal to angle CBD છે, અહીંયા angle CDB is equal to angle ABD છે. So we can say that angle CBD is CDB is equals to CBD is equal to ABD. બરોબર, અહીંયા angle CBD is equal to angle ABD કહેવાય. તો એંગલ CBD અને એંગલ ABD ઇક્વલ થાય તો એંગલ B ને બાયસેક્ટ કરે છે, તો therefore BD બાયસેક્ટ એંગલ B. જેવી રીતે એંગલ B ને બાયસેક્ટ કરે છે એવું પ્રૂવ કર્યું, તો સિમિલરલી we can prove that કે અહીંયા BD જે છે એ એંગલ D ને પણ બાયસેક્ટ કરે છે. ઓકે, ખાલી આ ઓલ્ટરનેટ એંગલ તમારે બદલવા પડે, જેમ કીધું હતું એમ કે અહીંયા આ વાળો Z તમારે કન્સિડર કરવો પડે. એ Z તમે કન્સિડર કરશો એટલે આ બે એંગલ ઇક્વલ થઈ જશે, અને ધેટ્સ વાય BD બાયસેક્ટ એંગલ D પ્રૂવ થઈ જશે. ચલો, ક્વેશ્ચન નંબર 9. ઇન અ પેરેલેલોગ્રામ ABCD, 2 points P and Q are taken on a diagonal BD such that DP is equals to BQ. એટલે DP અને BQ ઇક્વલ આપેલા છે. જો આ DP અને BQ ઇક્વલ છે, તો show that triangle APD, એટલે અહીંયા આગળ જે ટ્રાયેંગલ બને છે APD triangle is equal to is congruent to triangle CQB, એટલે અહીંયા જે નીચેનો ટ્રાયેંગલ બને છે એ વાળો ટ્રાયેંગલ. પછી AP equal to CQ. ચલ, પછી triangle AQB is congruent to triangle CPD and AQ is equal to CP. એ તો CPCT થી પ્રૂવ થતું જ હશે બધું. પહેલા ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ પ્રૂવ કરીશું, એટલે અને પછી પેરેલેલોગ્રામ પ્રૂવ કરવાનું છે, એટલે અપોઝિટ સાઇડ્સ પેરેલલ છે એવું કંઈક બતાવી દઈશું. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધેટ. ઇન ટ્રાયેંગલ APD and triangle CQB. ટ્રાયેંગલ APD લીધું અને ટ્રાયેંગલ CQB લીધું, આ બે ટ્રાયેંગલ.
હવે પેરેલેલોગ્રામ છે બરોબર, એટલે અપોઝિટ સાઇડ્સ પેરેલલ છે એટલો ડેટા તો મને આપેલો છે કે અપોઝિટ સાઇડ્સ એની જે છે એ પેરેલલ બનવાની. તો અહીંયા આગળ એડી અને બીસી બંને પેરેલલ છે, તો એંગલ એ ડી પી અને એંગલ ક્યુ બી સી બંને ઇક્વલ થશે. જો તો ઓલ્ટરનેટ એંગલ બને છે, અહીંયા ઝેડ બને છે આ વાળો, તો આ ઝેડ બને એટલે એંગલ્સ ઇક્વલ થાય. કયા? આ બે એંગલ ઇક્વલ થાય. તો હું એંગલ એ ડી બી કહું કે એંગલ એ ડી પી કહું, બંને એક જ થાય. એવી જ રીતે એંગલ ડી બી સી કહું, અદરવાઇઝ એંગલ સી બી ડી કહું કે એંગલ સી બી ક્યુ કહું, બંને સેમ જ થવાના છે બરોબર. હવે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આગળ એંગલ એ ડી પી is equal to angle CBQ, alternate angles. બરોબર. ફર્ધર પેરેલેલોગ્રામ ની અપોઝિટ સાઇડ્સ કેવી હોય? ઇક્વલ હોય. એટલે AD is equals to BC, opposite side of parallelogram. ઓકે. અને બીજું એમણે આપેલું છે, શું આપ્યું છે? BQ equal to PD આપેલું છે. આ ગીવન છે. તો શું થયું? જો બે સાઈડ ઇક્વલ થઈ અને એનો ઇન્ક્લુડેડ એંગલ ઇક્વલ થયો, એટલે SAS કોંગ્રુઅન્સી થી બંને ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ થવાના છે. So therefore triangle APD is congruent to triangle CQD. SAS congruence. બરોબર. હવે અકોર્ડિંગ ટુ ધી CPCT શું થાય? એના કોંગ્રુઅન્સ ટ્રાયેંગલના પાર્ટ્સ પણ કોંગ્રુઅન્ટ હોય. તો AP is equal to CQ, CPCT. એટલે ફર્સ્ટ અને સેકન્ડ પ્રૂવ થઈ ગયું. ઓકે. હવે થર્ડ માટે, તો થર્ડ માટે શું થશે? જો ઇન ટ્રાયેંગલ AQB અને CPD લઈ લઈએ. તો ઇન ટ્રાયેંગલ AQB and CPD, angle ABQ is equal to angle CDP. કયા બે ટ્રાયેંગલ જે આપણે આપેલા છે એના એ જ જોવાના છે. આ ફર્સ્ટ અને સેકન્ડ થઈ ગયું. થર્ડમાં શું કીધું છે? AQB અને CPD. તો AQB આ વાળો ટ્રાયેંગલ અને ટ્રાયેંગલ બીજો કયો લીધો આપણે? CPD આ વાળો ટ્રાયેંગલ, જે આ કોર્નરના ટ્રાયેંગલ છે એ. તો હવે એંગલ ABQ એટલે એંગલ ABQ અને એંગલ CDP સેમ થવાના, કારણ કે ABCD પેરેલેલોગ્રામ છે એટલે અહીંયા આ Z બને અને Z બને તો ઓલ્ટરનેટ એંગલ બને. કયા બે ઓલ્ટરનેટ એંગલ બને? તો આ બે ઓલ્ટરનેટ એંગલ બને. Okay, and therefore angle ABQ is equal to angle CDP થશે, alternate angles. બરોબર. ફર્ધર કે અહીંયા આગળ ઓલ્ટરનેટ એંગલ તો થઈ ગયા, તો AD અને CD કેવા થવાના?
सेम आर्ग्युमेंट प्रीवियस पार्ट जेवी के आ अपोजिट साइड्स इक्वल हशे कारण के पेरेललोग्राम छे तो अपोजिट साइड्स ऑफ अ पेरेललोग्राम बरोबर એટલે અપોઝિટ સાઇડ્સ ઓફ પેરેલેલોગ્રામ એટલે એ બી ઇઝ ઇક્વલ ટુ સીડી આ બી છે સોરી હા તો એ બી ઇક્વલ ટુ સીડી થવાનું અને બીજું શું છે તો બી ક્યુ ઇક્વલ ટુ પીડી તો આપેલું છે તો બી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડીપી આ ગિવન છે તો આમાં પણ શું થયું એસએસ જ થયું તો therefore triangle AQB is congruent to triangle CPD SAS congruency rule. Okay. તો હવે CPCTC શું થશે તો AQ is equal to CP થઈ જશે by CPCT બરોબર હવે લાસ્ટ વન APCQ is a parallelogram તો AP C અને Q આ જે બને છે પેરેલેલોગ્રામ બને છે એવું મારે પ્રૂવ કરવાનું છે જો આપણે પ્રૂવ કર્યું શું પ્રૂવ કર્યું તો AP is equal to CQ પ્રૂવ કર્યું અને AQ is equal to CP પ્રૂવ કર્યું AP is equal to CQ પ્રૂવ કર્યું અને AQ જે છે એ અને CP ઇક્વલ પ્રૂવ કર્યું તો we have already proved that કે opposite sides equal છે તો એ જે quadrilateral બનશે એ parallelogram જ બનશે ઓકે તો already we have proved અને result number 1 આપી દઈએ ક્યાં ગયું આ અને આને result number 2 આપી દઈએ તો from 1 and 2 in quadrilateral APCQ opposite sides are equal okay so therefore APCQ is a parallelogram proved. Sure. Question number 10. ABCD is a parallelogram and AP is equal to CQ. AP and CQ are perpendicular from the vertices A and C to the diagonals BD. Already એ લોકો 90 ડિગ્રી ડ્રો કરેલું છે એટલે આપણને ખબર પડશે કે બંને 90 એટલે perpendicular જ છે. Then show that triangle APB and triangle CQD are congruent. અને અગર આ કોંગ્રુઅન્ટ થાય તો સેકન્ડ પાર્ટ CPCT થી થઈ જાય એટલે એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં તો ઈઝી છે જો અહીંયા પેરેલેલોગ્રામ છે ABCD is a parallelogram હવે અગર પેરેલેલોગ્રામ હોય તો અપોઝિટ સાઇડ્સ એની ઇક્વલ થવાની છે બરોબર તો અપોઝિટ સાઇડ્સ ઇક્વલ થશે અગર ત્યાં આગળ જોઈશું તો યુટિલાઇઝેશનમાં ક્યાંક ને ક્યાંક આ રિઝલ્ટ લઈ લઈશું બટ એની પહેલા ઇન ટ્રાયેંગલ APB and triangle CQD APB અને CQD લઈ લીધા તો એંગલ APB is equal to angle CQD is equals to 90 degree બંને ઇક્વલ છે અને પરપેન્ડિક્યુલર છે એવું આપણને આપેલું છે further ABCD is a parallelogram એટલે આ parallelogram છે તો AB is equal to CD જેવી રીતે કીધું તું એવી રીતે because ABCD is a parallelogram the opposite sides are equal and angle ABP is equal to angle CDQ
ऑल्टरनेट एंगल्स. એકની એક જ વસ્તુ ગોળ ગોળ ફેરવીને કરવાની છે તમારે. તો એંગલ એ બી પી અને એંગલ સી ડી બી આ બંને એંગલ ઓલ્ટરનેટ બનશે. અહીંયા ઝેડ બને છે એટલે આ વાળા બંને એંગલ. ફર્ધર આ એંગલ 90 છે, આ પણ 90 છે, એટલે બે એંગલ એ પણ ઇક્વલ થવાના છે. અને આ જે સાઈડ છે એ સાઈડ બંને ઇક્વલ છે કારણ કે પેરેલેલોગ્રામ છે. તો બે સાઈડ ઇક્વલ છે અને એંગલ્સ ઇક્વલ છે, તો બાય એએએસ કોંગ્રુઅન્સી બંને ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ થવાના છે. ઓકે, તો બાય એએએસ કોંગ્રુઅન્સી ટ્રાયેંગલ APB is congruent to triangle CDQ. ના, ટ્રાયેંગલ તો CQD જ આવશે. ટ્રાયેંગલ CQD by AAS congruency. ઓકે, હવે અગર AAS congruency થી આ બંને કોંગ્રુઅન્ટ થતા હોય તો AP is equal to CQ કહેવાય. CPCT proved. Question number 11. In triangle ABC and triangle DEF, AB equal to DE and AB is parallel to DE. Further, BC is equal to EF and BC is parallel to EF. એટલે equal પણ છે અને parallel પણ છે. So vertices A, B, C are joined to the vertices D, E and F respectively. એટલે અહીંયા જેમ ડાયાગ્રામમાં ડ્રો કરીને આપેલું છે એવી રીતે. તો show that first of all quadrilateral ABED is a parallelogram. Second one, quadrilateral BEFC is also a parallelogram. હવે એ પેરેલેલોગ્રામ પ્રૂવ થશે એટલે આગળનું ઓટોમેટિકલી પ્રૂવ થતું જશે. AD is parallel to CF અને AD is parallel equal to CF એવું પ્રૂવ કરવાનું છે. Quadrilateral ACFD is a parallelogram. AC is equal to DF અને બંને ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ છે એવું પ્રૂવ કરવાનું પાછું. ઓકે, તો ફર્સ્ટ વન quadrilateral AB પછી કયું E અને D આ જે છે એ પેરેલેલોગ્રામ છે એવું મારે પ્રૂવ કરવાનું છે. હવે આપણને આપેલું શું છે, તો ઇટ ઇઝ given that AB is equal to DE and AB is parallel to DE. AB અને DE બે ઇક્વલ આપેલા છે અને આ બે પેરેલલ આપેલા છે. ફર્ધરમોર BC ની તો આમાં કંઈ જરૂર છે નહીં ફર્સ્ટ વાળું પ્રૂવ કરવામાં. તો અહીંયા આગળ if two sides of quadrilateral are equal and parallel to each other then it is a parallelogram. પેરેલેલોગ્રામમાં શું હોય કે સામસામેની સાઈડ ઇક્વલ હોય અને બે સાઈડ પેરેલલ હોય. ઓકે, તો if two sides are equal and parallel, sorry, if two opposite sides are equal and parallel, then it is a parallelogram. So therefore ABED is a parallelogram.
આ પેરેલોગ્રામ પ્રૂવ થઈ ગયો. હવે આગળ એ જ રીતે જે સેકન્ડ વાળું છે એ પણ પ્રૂવ થશે. એમાં શું આપેલું છે આપણને? અહીંયા BC is equal to EF આપેલું છે. given that BC is equal to EF and BC is parallel to EF, તો આ જે કોઓર્ડિનેટર છે B E F અને C, આ નીચે, તો એમાં BE અને CF ઇક્વલ છે અને પેરેલલ છે, તો એ પણ પેરેલેલોગ્રામ જ થવાનું. તો therefore BEFC is a parallelogram. ઓકે, એટલે એ પણ પેરેલેલોગ્રામ પ્રૂવ થઈ ગયું. તો સેકન્ડ વાળું બી પ્રૂવ થઈ ગયું, ફર્સ્ટ વાળું બી પ્રૂવ થઈ ગયું, ફર્સ્ટ એન્ડ સેકન્ડ પ્રૂવ થઈ ગયું. હવે નેક્સ્ટ શું પ્રૂવ કરવાનું છે કે AD is parallel to CF, એટલે આ જે AD છે એ અને CF જે છે એ પેરેલલ છે એવું આપણે પ્રૂવ કરવાનું છે. We have proved AB, ED and BEFC are parallelograms. Okay, so therefore AD is equals to BE and AD is parallel to BE. પેરેલેલોગ્રામ શું હોય? તો અહીંયા આગળ આપણને એક આપી હતી કે AB અને DE સરખા છે, AB અને DE પેરેલલ છે. તો પેરેલેલોગ્રામ પ્રૂવ થાય એટલે અપોઝિટ સાઇડ્સ પેરેલલ હોય તો AD અને BE એ બંને પેરેલલ થવાના. ઓકે, હવે જે BECF છે એ પણ પેરેલેલોગ્રામ છે, તો BE is parallel to CF થવાનું and BE is equal to CF and BE is parallel to CF, એ પેરેલલ બી થવાનું. હવે શું આવ્યું કે AD એ BE જોડે પેરેલલ છે અને BE એ CF જોડે પેરેલલ છે. એટલે આના જેવું તમે કોઈ એક લાઈન ડ્રો કરી, એ બીજી લાઈન જોડે પેરેલલ છે અને બીજી લાઈન એ થર્ડ કોઈ લાઈન જોડે પેરેલલ છે. એટલે આવી રીતે આ કોઈ ત્રીજી લાઈન જોડે પેરેલલ છે. તો અહીંયા ઓબ્ઝર્વ કરો તો શું ઓબ્ઝર્વ થાય કે અગર આ લાઈન અને આ લાઈન પેરેલલ હોય તો વી કેન સે ધેટ કે ધીસ લાઈન એન્ડ ધીસ લાઇન્સ આર, ધીસ ટુ લાઇન્સ આર પેરેલલ. ઓકે, એટલે એની એ જ વસ્તુ અહીંયા યુઝ કરવાની છે કે therefore AD is equal to CF, કારણ કે AD એ BE જોડે ઇક્વલ છે અને BE પાછું CF જોડે ઇક્વલ છે, તો AD એ CF જોડે ઇક્વલ જ થાય. ઓકે, સિમિલરલી અહીંયા AD is parallel to BE છે અને BE is parallel to CF છે, તો AD is parallel to CF થાય. તો AD is equal to CF and AD is parallel to CF. AD is parallel to CF થતું હોય તો ACFD છે એ પેરેલેલોગ્રામ કહેવાય, કારણ કે એની અપોઝિટ સાઇડ પેરેલલ થાય છે અને ઇક્વલ છે. તો therefore we can say that ACFD is a parallelogram. હવે અગર ACFD પેરેલેલોગ્રામ હોય તો એની અપોઝિટ સાઇડ્સ કેવી હોય? ઇક્વલ હોય અને પેરેલલ હોય. તો AC, જો તમે શું પ્રૂવ કર્યું? તો ACF અને D આ જે કોઓર્ડિનેટર અહીંયા બને છે એ પેરેલેલોગ્રામ છે.
તો AC અને DF પેરેલલ થશે, એ જ રીતે CF અને AD પણ પેરેલલ થવાના અને ઇક્વલ થવાના. Therefore CF is sorry AC is equals to DF because એ પેરેલેલોગ્રામ પ્રૂવ કર્યું છે આપણે. બરોબર. હવે લાસ્ટ વન કે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ છે. તો અહીંયા જો જે રિઝલ્ટ આપણે પ્રૂવ કર્યા છે એના એ જ યુટિલાઇઝ કરવાના છે. ટ્રાયેંગલ કયા કોંગ્રુઅન્ટ છે એવું બતાવવાનું છે. તો ટ્રાયેંગલ ABC અને ટ્રાયેંગલ DEF, અહીંયા જે ટ્રાયેંગલ બે બનેલા હાઇલાઇટ કરેલા છે એ વાળા બે ટ્રાયેંગલ. તો એમાં આપણને આપેલું છે શું કે AB અને DE ઇક્વલ છે, આ આપેલું છે. પછી BC અને EF ઇક્વલ છે, એ પણ આપેલું છે. બરોબર. અને આપણે પ્રૂવ કર્યું કે AC અને DF ઇક્વલ છે, આ રિઝલ્ટ નંબર 5. તો બાય SSS કોંગ્રુઅન્સી રૂલ બંને ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ થઈ ગયા. હવે લખી નાખીએ ખાલી. તો વી હેવ પ્રૂવડ, અને એક વખત બે વસ્તુ આપણને આપેલી છે. તો ઇન ટ્રાયેંગલ ABC એન્ડ ટ્રાયેંગલ DEF, AB is equal to DE, આ given છે. પછી બીજું છે એ પણ given છે, BC is equal to EF, આ પણ given છે. અને AC is equal to DF, આ રિઝલ્ટ નંબર 5 છે. ઓકે, એ આપણે પ્રૂવ કર્યું. તો therefore triangle ABC is congruent to triangle DEF by SSS congruency rule.